વોર્ડ નંબર 1 ખાતે બાયપાસ ચોકડી પાસે આવેલા નેશનલ પાર્ક સોસાયટીમાં મસ્જિદ તરફ જવાના રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણમાં વોર્ડના નગરસેવક સહિતની તેમની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી. લોકાર્પણ પ્રસંગે નગરસેવક સલીમ અમદાવાદી ઉપરાંત હેમેન્દ્ર કોઠીવાલા, જુલ્ફિકાર રાજ, ઇબ્રાહિમ કલકલ, સોસાયટીના પ્રમુખ અબ્દુલ કાસમી, સામાજિક આગેવાન જાવેદ પટેલ, વસીરભાઈ, ઇરફાન, બોક્સર, રફીકભાઈ સહિત અનેક આગેવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ માર્ગનું નિર્માણ ₹3,50,000ની નગરપાલિકાની ગ્રાન્ટ હેઠળ કરવામાં આવ્યું હતું. ઉપરાંત અંદાજિત ₹1,40,000નો વધારાનો ખર્ચ સોસાયટીના રહીશોએ સ્વખર્ચે કર્યા હતા અને રસ્તાની સુવિધા માટે સક્રિય ભાગીદારી આપી હતી. અંતે રહેવાસીઓએ વોર્ડના તમામ નગરસેવકોનો તેમની ટીમનો આભાર માન્યો હતો. આજ રોજ નેશનલ પાર્ક સોસાયટીમાં નગરપાલિકાની 23-24ની ગ્રાન્ટમાંથી બ્લોકનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ તકે નગરપાલિકાના અમારા સાથી સભ્યો, આ વિસ્તારના પ્રમુખશ્રીઓ, સોસાયટીના આગેવાનો બશીરભાઈ, રફીકભાઈ, તમામ આગેવાનો હાજર રહ્યા છે. 3.5 લાખ રૂપિયાનું એક કામ આજે બ્લોકનું મસ્જિદના રસ્તાનું ઉત્પાદન કર્યું છે. સાથે સાથે આ જ ફરિયાના લોકોએ ચાલુ કામમાં ₹1,42,000 ખર્ચી અને જે બાકી દિવાલથી દિવાલનું કામ હતું તે પણ પૂરું કર્યું છે. આ તકે સોસાયટીના અને ફરિયાના આગેવાનોનો આપણે આભાર માનીએ કે આવા સારા કામમાં પોતે સહકાર દઈને જે કામ સુંદર દેખાવું જોઈએ એ રીતનું કામ પૂર્ણ કર્યું. નગરપાલિકાના અમારા સાથી સભ્યોનો, પદાધિકારીઓનો, અધિકારીનો આભાર કે ટાઈમ પીરિયડમાં ગ્રાન્ટ પાડવીને કોન્ટ્રાક્ટરનું ટેન્ડર કરીને કામ પૂરું કરાવી દીધું. આગામી સમયમાં નગરપાલિકા તરફથી જે પણ ગ્રાન્ટો આવશે આ વિસ્તારના વિકાસમાં, સંપૂર્ણ વિકાસમાં વાપરવામાં અમે ખાતરી આપીએ છીએ. જ્યાં સુધી નેશનલ પાર્કનો સવાલ છે એમાં 1-2 જે પ્રશ્નો હજુ બાકી છે આગામી વર્ષમાં પૂરા થશે એ રીતે અમે ખાતરી આપેલી છે. આ તકે હાજર રહેલ તમામ લોકોનો, પ્રમુખશ્રીનો, નેશનલ પાર્ક આગેવાનોનો આભાર.